ધોરણ 8 નું પ્રથમ સત્રનો પાઠ છે યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન। વિદ્યાર્થી મિત્રો, વેકેશન દરમિયાન શાળા તરફથી જ્યારે ઓનલાઈન પાઠનું આયોજન કરવામાં આવે છે તો આપણે પણ ધ્યાન રહે કે ઓનલાઈન પાઠ માટે આપણે સજાગ થઈ જઈએ। શાળામાં ના આવી શકીએ તો ઘરે બેસીને પણ શૈક્ષણિક કાર્ય કરી શકાય। સમય તો વહેતો જ જવાનો છે। જાણીએ છીએ કે આખો દિવસ બાળકો ઘરમાં બહાર ફરવું રમવું, પણ જ્યારે પેરેન્ટ્સને કહેવામાં આવે છે ત્યારે કે અમારા બાળકોને ક્યાં શાળા છે, એવું નથી મિત્રો। ઓનલાઈન પાઠમાં પણ તમે એટલું જ શાળા જેટલું જ તમે તૈયારી કરી શકો, અને એ માટે તમારે ફક્ત શાળા દ્વારા જે લિંક આપવામાં આવે છે એ લિંકનું ધ્યાન રાખવું, અને લિંક દ્વારા તમે ઓનલાઈન પાઠ ઘરે બેસી અભ્યાસ કરી શકો। તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે શાળાના પ્રિન્સિપાલને એ બાબતમાં જાણ કરી શકો। ઓકે, નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અવર ન્યૂ લેસન ક્યુ ફોર ક્વેશ્ચન યુનિટ 1। મિત્રો, આ સુનિતા વિલિયમ વિશેની વાત છે। તો એ બધા જાણો છો, સુનિતા વિલિયમ્સ એક અવકાશયાત્રી છે, એસ્ટ્રોનોટ। સુનિતા વિલિયમ્સ એ ભારતીય મૂળના એક અમેરિકન અવકાશયાત્રી છે। વાસ્તવમાં ભારત એના પિતાનું નામ છે દીપકભાઈ પંડ્યા, જે ગુજરાતના છે, અને પોતે એક અમેરિકન અવકાશયાત્રી છે। સૌથી લાંબી અવકાશ યાત્રા કરનાર પ્રથમ મહિલા તરીકે વિશ્વ વિક્રમ ધરાવે છે। આ ઉપરાંત સૌથી વધુ સ્પેસવોક, જે સ્પેસમાં અવકાશમાં ચાલવાનું કરનાર પણ પ્રથમ મહિલા છે। યુએસએના નૌકાદળના પોતે અધિકારી રહી ચૂક્યા છે, ફ્લાઇટ એન્જિનિયર તરીકેની પણ સેવા આપી છે। એમના પિતાનું નામ છે દીપકભાઈ પંડ્યા, જે આપણા ગુજરાતના છે, અને આપણે એમના માટે ગૌરવ અનુભવીએ છીએ। મિત્રો, આ એક્ટિવિટી છે, એક્ટિવિટી સમજવા માટેની હોય છે। લેસન ઉપર આપણે વધુ પ્રભુત્વ ધરાવીએ છીએ, લેસન ઉપર આપણે વધુ ધ્યાન આપીએ છીએ, પણ એક્ટિવિટી એટલી જ જરૂરિયાત છે। હિયર ઇઝ એન ઇમેજરી ઇન્ટરવ્યુ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ। એસ્ટ્રોનોટ મતલબ અવકાશયાત્રી, ASTRONAUT। મિત્રો, સ્પેલિંગોની પણ સાથે સાથે ધ્યાન રાખવું જરૂરી છે। સુનિતા વિલિયમ્સ, here is an imagery interview with a famous astronaut Sunita Williams. Listen to your teacher read it work in pair and dramatize। મિત્ર, આમ તો ઇન્ટરવ્યુ માટે આપણે વિદ્યાર્થીઓ જો ક્લાસની અંદર બે વિદ્યાર્થીઓને પણ બેસાડી શકીએ, એક ઇન્ટરવ્યુ માટેના પ્રશ્નો પૂછતા હોય, બીજા એનો રિપ્લાય આપતા હોય, આ પણ આપણે એક્ટિવિટી કરી શકીએ છીએ। ઇન્ટરવ્યુ છે, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ। અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। જ્યારે આપણે ઇન્ટરવ્યુ આપવા માટે જઈએ કોઈ જગ્યાએ, ત્યારે આપણને સામેવાળા આવકારતા હોય છે, વેલકમ ટુ અવર પ્રોગ્રામ। સુનિતા વિલિયમ્સ છે, હેલો, નાઇસ મીટિંગ યુ। સુનિતા વિલિયમ પણ કહે છે, તમને મળીને આનંદ થયો। ઇન્ટરવ્યુ છે, વેર ડુ યુ વર્ક? પહેલો પ્રશ્ન પૂછે છે, વેર ડુ યુ વર્ક? તમે ક્યાં કામ કરો છો? હું તમને પૂછી શકું, તમે તમારા પિતાને પણ પૂછ્યું, પપ્પા વેર ડુ યુ વર્ક? તમે ક્યાં કામ કરો છો? તો પપ્પા કહે છે કે આઈ વર્ક ઇન ફેક્ટરી, આઈ વર્ક ઇન સ્કૂલ। પોતાનું જે કામ હોય ત્યારે પ્રશ્ન પૂછવા માટે ધ્યાન રાખજો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કર્યો છે। વેર ડુ યુ વર્ક? વેર ડુ યુ વર્ક? હવે આ એક પ્રશ્ન છે સામાન્ય, તમે તમારા મિત્ર નાના પરથી પ્રશ્નો પૂછી શકો, એટલે તમારી પ્રેક્ટિસ થાય કે વેર ડુ યુ પ્લે? વેર ડુ યુ પ્લે? અહીંયા ફક્ત યુઝ તરીકે સાદું વર્તમાન કાળ છે વાક્ય, ઓક્ઝિલરી વર્બ તરીકે ડુ અને ડઝ નો આપણે ઉપયોગ કરી શકીએ। અહીંયા યુ પ્લુરલ છે, પણ સિંગ્યુલર તમે તમારા મિત્રનું નામ હોય, કાનન નામ હોય, તો વેર ડઝ શી વર્ક? તમે તમારા મિત્રને પૂછો વેર ડઝ શી વર્ક, તો ડઝ નો ઉપયોગ કરી શકે, જ્યારે પ્લુરલ હોય ત્યારે ડુ નો ઉપયોગ કરી શકે। ઇન્ટરવ્યુ છે, વેર ડુ યુ વર્ક? સુનિતા વિલિયમ્સ છે, એટ નાસા, એટ ફ્લાઇટ એન્જિનિયર। નાસા ની અંદર પોતે ફ્લાઇટ એન્જિનિયર છે, ઉડ્ડયન એન્જિનિયર તરીકેનું પણ કામ કરે છે। ઇન્ટરવ્યુ છે, વેર વેર યુ બોર્ન? બોર્ન જન્મ થયો, તમારો જન્મ ક્યાં થયો હતો? ત્યારે સુનિતા વિલિયમ છે, ઓહિયો। સુનિતા વિલિયમ પોતે સામે આન્સર આપો, ઓહિયો। ઇન્ટરવ્યુ છે, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? ડેટ ઓફ બર્થ શોર્ટમાં આપણે DOB પણ કહી શકીએ છીએ। કોઈ તમે ફોર્મ ભરતા હોય તો ઘણીવાર આવો શબ્દ લખ્યો, સાહેબ DOB શું છે? DOB, ડેટ ઓફ બર્થ। આ ધ્યાન રાખવા જેવા શબ્દ છે। વોટ
વોટ ઇઝ યોર ડેટ બર્થ? સુનિતા વિલિયમ્સ છે 19 સપ્ટેમ્બર 1965. 19 સપ્ટેમ્બર 1965 એ પોતાનો જન્મ તારીખ વિશે કહે છે. ઇન્ટરવ્યુ છે વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? દરેક અભ્યાસાર્થી ગ્રેજ્યુએટ તમે પણ જ્યારે આગળ અભ્યાસ કરતા જશો, જ્યારે ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર, ત્રીજું વર્ષ પૂરું કરશો ત્યારે તમને પૂછશે કે ભાઈ તમે ગ્રેજ્યુએશન ક્યાં કર્યું? વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? તો કહે છે કે તમે ક્યાંથી સ્નાતક થયા. ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને સ્નાતક, પીજી જેને કહેવાય પોસ્ટ ગ્રેજ્યુએશન. તમે સ્નાતક સુધી 3 કોલેજો પૂરી કરી એટલે તમે ગ્રેજ્યુએશનમાં આવે, અને 3 કોલેજ પછી MA હોય કે MSc 1-2 પાર્ટ પૂરું કરો ત્યારે તમે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી ઉપાધિ મેળવો છો. સુનિતા વિલિયમ્સ છે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મતલબ હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થયો. ઇન્ટરવ્યુ છે which special item did you take with you in space the first time? જ્યારે ઇન્ટરવ્યુ કે તમે જ્યારે સ્પેસની અંદર નીકળ્યા તો તમે સ્પેશિયલ ખાસ આઇટમ તમારી સાથે કઈ એવી અગત્યની વસ્તુ હતા કે જે તમે સાથે લઈ ગયા? પહેલી વાર આકાશમાં ગયા ત્યારે તમે તમારી સાથે કઈ ખાસ વસ્તુ લઈ ગયા? સુનિતા વિલિયમ્સે ધ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા આપણા માટે એક પવિત્ર પુસ્તક છે, તો એને કેટલું માન છે કે હું મારી સાથે નાસ્તો નથી લઈ ગયા, કોઈ બીજી બુકો નથી લઈ ગયા, પણ સાથે કોઈ નોવેલ કે એવી બુકો નથી લઈ ગયા, પણ ભગવદ્ ગીતા લઈ ગયા છે કે કંઈક ભગવદ્ ગીતામાંથી કંઈક જ્ઞાન મળે. ધ ભગવદ્ ગીતા a small ideal of Ganesha and a letter written in Hindi by my father. મતલબ શું કહે છે કે ગણેશની એક નાની મૂર્તિ અને મારા પિતાએ હિન્દીમાં લખેલો એક પત્ર, એના પિતાએ કોઈ પત્ર લખ્યો છે, તો આ બંને વસ્તુ પોતાની સાથે લઈ ગયા હતા. ઇન્ટરવ્યુ છે who inspired you in your life and work? જીવનમાં કોઈ પ્રેરણા સ્ત્રોત હો, તમને તમારા જીવનમાં તમને કોણે પ્રેરણા આપી? કામમાં તમને કોણે પ્રેરણા આપી? શાળાની અંદર જ્યારે તમે સારી ગેમમાં when you get gold medal and get first class, then your family member, your relative who also ask you question, who inspired you? ત્યારે તમે કહેશો મારા ટીચરે મને આવી પ્રેરણા આપી. તમે કોઈ વક્તૃત્વ સ્પર્ધાની અંદર પ્રથમ નંબર લાવ્યા હોય ત્યારે એ સમય દરમિયાન તમને કોઈ પ્રશ્ન પૂછ્યો કે તમને આટલું બેસ્ટ તૈયારી કોણે કરાવી? ત્યાં ખરેખર આજે સ્પીક તારી હતી એ ખરેખર બેસ્ટ હતી સ્પીક, તો આના માટે તને માર્ગદર્શન કોણે આપ્યું? ત્યારે આપણે કંઈક મારા ટીચરે મને આનું સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું. એમ સુનિતા વિલિયમ્સ માટે પણ પ્રેરણાદાયી સ્ત્રોત છે. સુનિતા વિલિયમ્સ છે મહાત્મા ગાંધી. એ પોતે શું કહે છે કે મને મહાત્મા ગાંધી. ઇન્ટરવ્યુ છે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? મતલબ તમે મૂળ કયા દેશના? આ મુખ્ય પ્રશ્ન છે. સુનિતા વિલિયમ્સના પિતા કયોના? ગુજરાતના. તો તમે મૂળ કયા દેશના? સુનિતા વિલિયમ્સ છે ઇન્ડિયા. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. પોતે શું કહે છે મારા પિતા છે દીપક પંડ્યા, એ કયોના છે? ગુજરાતના છે. એ બતાવે છે. મિત્રો વર્ક ઇન પેર, આપણે એક વર્ક પણ કરી શકીએ, આવું સામાન્ય ઇન્ટરવ્યુ પણ લઈ શકીએ. બે મિત્રો હોય અને ક્લાસની અંદર અથવા તો કોઈ શાળા દ્વારા કોઈ ગેમની અંદર પ્રથમ નંબર મેળવ્યો હોય ત્યારે ટીચર છે એમને બોલાવે છે ઇન્ટરવ્યુ તરીકે અને એમને આવા કોઈ પ્રશ્ન પૂછી શકતા હોય તો વેર આર યુ કમિંગ ફ્રોમ? મિત્ર જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એ બંને વચ્ચેનો એક વાર્તાલાપ, નાનો કોઈ વાર્તાલાપ કરી શકાય અને એના દ્વારા પોતાનામાં જે શક્તિઓ રહેલી છે, પોતે કેવી રીતે પ્રગતિ કરી શકે એ પણ ખૂબ સારી રીતે જણાવી શકે છે. એક્ટિવિટી 2 માં કેટલાક પ્રશ્નો આપેલા છે કે એમાં ફક્ત તમારે ટીક કરવાનું. એક પ્રશ્ન આપેલો હોય કે સુનિતા વિલિયમ્સ સ્ટે ઇન સ્પેસ ફોર 36 ડે. સુનિતા વિલિયમ્સ સ્ટે. અહીંયા કેટલાક પ્રશ્નો છે એ પણ સાથે સાથે એક્ટિવિટી છે, થોડી એક્ટિવિટીને પણ આપણે ધ્યાન રાખીએ. સુનિતા વિલિયમ્સ સ્ટે ઇન સ્પેસ ફોર 36 ડે. તો આપણે ડાયરેક્ટ લઈ ગયા એક્ટિવિટીમાં જોઈ લો કે વેર ડીડ શી સ્ટે. કેટલાક પ્રશ્નો તો વેર ડીડ શી સ્ટે. બીજું છે હુ સ્ટે ઇન સ્પેસ. હુ સ્ટે ઇન સ્પેસ ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન સ્પેસ. તો મિત્રો આ એક જ વાક્ય આપ્યું સુનિતા વિલિયમ્સ સ્ટે ઇન સ્પેસ
for 36 days. હવે જો પહેલો પ્રશ્ન પૂછવો હોય કે ભાઈ સ્પેસની અંદર કેટલા દિવસ રોકાય તો 36 ડે. તો આની અંદર કે હાઉ મેની શબ્દ પૂછ્યું, કોઈ પણ સંખ્યા જાણવી હોય આપણે કે કેટલા દિવસ તમે રોકાયા તો હાઉ મેની ડેઝ. તો અહીંયા હાઉ મેની ડેઝ થી નીકળી જશે 36. હાઉ મેની ડેઝ. બીજો પહેલો પ્રશ્ન કે વેર ડીડ શી સ્ટે, ક્યાં રોકાઈ હતી તો ઇન સ્પેસ. વેર વડે પ્રશ્ન પૂછો, હુ વડે પ્રશ્ન પૂછીએ કે સુનિતા વિલિયમ્સ સ્ટે ઇન સ્પેસ ફોર 30 days. તો સુનિતા વિલિયમ હુ વડે પ્રશ્ન પૂછવાથી શું નીકળી જાય કરતા. એકથી વધુ વ્યક્તિઓ વિશેની જ્યારે માહિતી મેળવી હોય ત્યારે આપણે હુ વડે પ્રશ્ન પૂછી શકીએ છીએ. હવે છે ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ. આની અંદર પણ 2 થી 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ. પહેલો પ્રશ્ન વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ. સેકન્ડ છે વાય વોઝ ધ થિયેટર ડેવલપ. વાય વોઝ ધ થિયેટર ડેવલપ. થર્ડ છે વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ. વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર. તો જો તમે આ પ્રશ્નનું થોડુંક ધ્યાન રાખશો તો તમને અંદરના પ્રશ્નોના જવાબો મળશે. એમાં કયા રાઈટ છે. પહેલો છે વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ. તો પ્રશ્નની અંદર તમે જુઓ ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ ઇન ગ્રીસ. વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ. તો ત્રણમાંથી રાઈટ કઈ આપી શકાય તો આપણે ત્રણેય પ્રશ્નોને રાઈટ કરી શકાય એવા છે. થર્ડ છે the first newspaper advertisement appears on the back page of London newspaper in 1625. When did the first newspaper advertisement appear? એક પ્રશ્ન છે. બીજો છે who gave the first advertisement in 1625? થર્ડ ક્વેશ્ચન છે where did the advertisement appear in the London newspaper? તો મિત્રો આ ત્રણ ક્વેશ્ચન જે છે એમાંથી આપણે કયા પ્રશ્નો લઈ શકીએ. જો એક તો વેર વાળા લઈ શકાય. કેમ કે when did the first newspaper advertisement appear, ક્યારે, તો એ શબ્દ નીકળી જાય છે એમાંથી. પછી બી જે છે who gave the first advertisement. તો who વાળો કોઈ પ્રશ્ન આપેલ નથી કેમ કે the newspaper advertisement appear, who તરીકે પ્રશ્ન બનતો નથી. થર્ડ છે where did the advertisement appear in London newspaper. તો એની અંદર તમે જો ક્યારે તો સમય મળી ગયો છે. હવે એના પછી નીચે છે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ. આ એક વાક્ય હું તમને સમજાવું છું જેથી તમને થોડું ધ્યાન આવે. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ ઓફિસર ઓફ ઇન્ડિયા. આમાં પણ કેટલાક 2 થી 3 પ્રકારના પ્રશ્નો આપ્યા છે પણ આપણે સમજીએ કે ભાઈ જે હુ વડે પ્રશ્ન પૂછવું હોય તો શું નીકળી જાય કરતા તરીકે. હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. તમે જ્યારે હુ વડે પ્રશ્ન બનાવો હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન, હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS officer of India. આ એક પ્રશ્ન બન્યો છે. બીજો પ્રશ્ન બન્યો છે what is કિરણ બેદી. બીજો પ્રશ્ન છે what is કિરણ બેદી. અને ત્રીજો પ્રશ્ન છે when was કિરણ બેદી selected as an IPS officer. ત્રીજો ક્વેશ્ચન છે when was કિરણ બેદી selected Kiran Bedi selected as an IPS officer.
હવે જુઓ મિત્રો, અહીં 3 પ્રશ્નો આપ્યા છે. તો હવે 3 પ્રશ્નોની અંદર આપણે વિચારીએ છીએ કે પહેલો એક પ્રશ્ન આપેલો છે. આ બહુ અગત્યના છે. તમને પ્રશ્નો પર તમે જાણી શકો કે કેવી રીતે બનાવવા. અહીંયા પ્રશ્નો આપેલા છે, આપણે ફક્ત વિચારવાનું છે કે આ ત્રણમાંથી which sentence is right. પહેલો જે પ્રશ્ન છે કે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી તો કોણ છે? કિરણ બેદી. હવે આપણે વિચારીએ એક પ્રશ્ન આપેલો કે who is the first woman IPS officer of India. તો ભારતની પ્રથમ, તો તમને આમાં જવાબ મળી શકે છે? હા, મળી શકે. તો who કોણ છે? તો કિરણ બેદી. તો આપણને રાઈટ મળી શકે છે જવાબ. હવે સેકન્ડ છે what is કિરણ બેદી. સ્વાભાવિક છે કે આપણે પૂછીશું I am teacher. હું કહીશું કે I am teacher, I work in મોન્ટેસરી સ્કૂલ. પણ જ્યારે કંઈ બતાવવું હોય તમારે વોટ તમે જ્યારે પ્રશ્ન પૂછો, જેમ કે I am Mr. Mehta, I am teacher, I work in Sky School. તો where do you work? તો મને તમે જવાબ મળી શકશે. Where do you work? તમે ક્યાં કામ કરો છો? What is your hobby? આવા જ્યારે પ્રશ્ન પૂછી શકીએ છીએ આપણે, તો અહીંયા કિરણ બેદી માટે જોઈએ. કિરણ બેદી is the first woman. What is કિરણ બેદી? કિરણ બેદી શું છે? મિસ્ટર પટેલ ઇઝ આ ડોક્ટર. તમે સ્વાભાવિક પૂછી શકો મિસ્ટર પટેલ ડોક્ટર છે. મિસ્ટર પટેલ ઇઝ આ ડોક્ટર. તો વોટ ઇઝ મિસ્ટર પટેલ? તો શું નીકળી જશે? વોટ ઇઝ મિસ્ટર પટેલ? વોટ ઇઝ મિસ્ટર પટેલ? તો તમને ધ્યાન મળશે પોતે શું છે? ડોક્ટર છે. તો અહીંયા પ્રશ્ન વોટ ઇઝ કિરણ બેદી. કિરણ બેદી શું છે? તો તમે આમાં જાણી શકો તો આમાં કયું નીકળશે? કિરણ બેદી શું છે? ઇન્ડિયન ઓફિસર, આઈપીએસ. કિરણ બેદી ઇઝ આઈપીએસ ઓફિસર. વોટ ઇઝ કિરણ બેદી? તો આપણે જવાબ આમાં મળી શકે. હવે થર્ડ ક્વેશ્ચન છે when was કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર. તો અહીંયા સિલેક્ટેડ છે, કોઈ વર્ષ બતાવતું નથી. અહીંયા કોઈ તારીખ બતાવજો કે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફ ઇન્ડિયા and she was selected in 1972. એવું કોઈ તારીખ આપેલી નથી કે કયા વર્ષમાં. તો આ નથી આપતો. તો આપણે જાણી શકીએ કે ઉપરના બંને પ્રશ્નો જે છે એ આના મેચ થઈ શકે છે. હવે એ પછી પાંચમી એક એક્સરસાઇઝમાં છે મહાત્મા ગાંધી was born in Porobandar on 2nd October. ગાંધીજીનો જન્મ ક્યારે હતો? 2nd October 1869. 1869 માં થયો. એના અંદર પણ આવા કેટલાક પ્રશ્નો આપેલા છે. What did મહાત્મા ગાંધી go to Delhi? જો પહેલો પ્રશ્ન તમે ધ્યાન રાખો, દરેક પ્રશ્નો લખાવીશ નહીં એક્ટિવિટીમાં. તો what did મહાત્મા ગાંધી go to Delhi? તો આ પ્રશ્નનો કોઈ મેચ થતો નથી. સેકન્ડ છે where was મહાત્મા ગાંધી born? આવી શકે છે. where was મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? where was? તો તમે જાણી શકો છો. થર્ડ છે what is the birth date of મહાત્મા ગાંધી? જન્મ તારીખ. તો જન્મ તારીખ પણ આપે 2nd October 1869. આ એક્ટિવિટી છે મિત્રો. હવે આના ઉપરથી થોડા ક્વેશ્ચન પણ આપણે બનાવી શકીએ છીએ કે who, what, where, when અને why. આ પ્રશ્નો પર થોડું ડિસ્કસ કરીએ. તો એ ઘરેથી પણ તમે એ બાબતમાં થોડું જાતે થોડા ક્વેશ્ચન બનાવી શકો. જો કેટલાક શબ્દો જે છે એ હું તમને અહીં કહું છું. એક્ટિવિટી ટુ બી. To be who. એક who છે, બીજો છે what, where, when, who. who એટલે કોણ. સાહેબ આપણે જાણીએ છીએ who એટલે કોણ. what તો મતલબ શું થાય ગુજરાતીમાં આપણે જાણીએ what એટલે શું. where એટલે ક્યાં. when એટલે ક્યારે. દરેકનો અર્થ પ્રમાણે અલગ અલગ દરેકના મીનિંગ છે. હું પ્રમાણે એક કે તેથી વધુ વ્યક્તિની માહિતી હું એટલે કોણ કરતા જાણવા મળે. આપણે સામાન્ય સમજીએ તો હું વડે કરતા જાણી શકાય. કરતા કેવી રીતે જાણી શકાય? કર્તાને જાણવા હોય જેમ કે હરદેવભાઈ પ્લે ક્રિકેટ ઇન માય સ્કૂલ. હરદેવભાઈ મારી શાળામાં ક્રિકેટ રમે છે. બરાબર. તમે જાણતા જ નથી અને મને પ્રશ્ન પૂછે સાહેબ ગ્રાઉન્ડમાં ક્રિકેટ કોણ રમે છે? ત્યારે હું કહીશ કે ભાઈ કોણ રમે છે? હુ. તો હરદેવભાઈ નીકળી જશે, એનું નામ ડિલીટ. હુ પ્લે ક્રિકેટ ઇન ધ
हु प्लेज क्रिकेट इन द प्लेग्राउंड ग्राउंड ની અંદર ક્રિકેટ કોણ રમે તો નીકળી જાય છે કૌંસમાં આપણે નીકળી શબ્દનો ડિલીટ કરી છે હરદેવભાઈ તો એમ હુ વડે કરતા જાણવા મળે તો કરતા તરીકે આપણે હરદેવભાઈ જાણવા મળે વોટ એટલે શું વોટ એટલે શું વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા જાણવા વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા જાણવા વ્યક્તિની અને જે ક્રિયા જાણવા હોય જાણવું હોય ત્યારે લખી શકાય વેર એટલે ક્યો વેર નો અમુક વસ્તુ કે પ્રાણીનું સ્થાન વિશે વેર એટલે ક્યો માહિતી મેળવવા સ્થાન વિશે માહિતી એના જે સ્થાન વિશે માહિતી મેળવવી હોય એના માટે વેર એટલે ક્યારે સમય જાણવા માટે તમે જ્યારે કોઈ સમય બતાવો હોય તમારે કે આઈ પ્લેડ હોકી ઇન ધ પ્લેગ્રાઉન્ડ યસ્ટરડે કોઈ પૂછે કે વેન ડીડ યુ પ્લે હોકી ઇન ધ પ્લેગ્રાઉન્ડ તમે મેદાનમાં હોકી ક્યારે રમ વેન ડીડ યુ પ્લે હોકી ઇન ધ પ્લેગ્રાઉન્ડ ત્યારે તમે કહી શકો યસ્ટરડે ગઈકાલે ક્યારે સમય મળે છે વેન ડીડ યુ કમ માય હોમ તમે મારા ઘરે ક્યારે આવ્યા હતા તો આઈ કેમ યોર હાઉસ ફ્રાઈડે સમય મળે છે હું તારા શુક્રવારે તમારા ઘરે આવ્યો હતો તો વેન વડે સમય જાણવા માટે વેન એટલે શું મળશે તમને જાણવા સમય જાણવા હવે આની જો થોડી એક્સરસાઇઝ આપણે કરીશું તો આપણે આ બધા જે ક્વેશ્ચન જે છે એ બહુ સારી રીતે સમજી શકશું વિદ્યાર્થી મિત્રો આની જે એક્ટિવિટી જે છે આ એક્ટિવિટીની અંદર જો ખરેખર સમજવા લાયક પ્રશ્નો હોય તો આ હવે એના માટે બીજી થોડા પ્રશ્નો પણ આપણે લઈ લઈએ અને આનું રિવિઝન કરી દઈએ જેથી કરીને ઘરેથી તમે સમજી શકો હવે આની અંદર બધા વાક્યકાળમાં આવશે આ શબ્દો જે છે હુ વોટ વેર વેન વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યકાળ આવશે પણ એ ધ્યાન રાખજો વર્તમાન કાળ આવશે તો મારે શું મૂકવું ભૂતકાળ આવશે તો શું મૂકવું સહાયક ક્રિયાપદ તો એક વાક્ય આપણે સામાન્ય હું તમને એક શીખવાડી દઉં છું તો એના પરથી તમે ભૂતકાળમાં પણ લઈ શકો વર્તમાન કાળનું વાક્ય લખી દઈએ છીએ આપણે કે હિતેશભાઈ reads Sanskrit book. Sanskrit books. Reads Sanskrit books. Hiteshbhai reads Sanskrit book every day. હિતેશભાઈ દરરોજ સંસ્કૃત બુક વાંચે છે મિત્રો જોજો તમે અહીંયા મેં રીડ્સ વાપર્યું છે જ્યારે વાક્યો લખતા હોય સામાન્ય બાબતનું ધ્યાન રાખો કાકા કાળનું વર્તમાન કાળનું વાક્ય છે અહીં હિતેશભાઈ લખ્યું છે એસ વાપર્યું છે હવે અહીંયા જો હિતેશભાઈ અને હરદેવભાઈ હું બે લખું છું હિતેશભાઈ અને હરદેવભાઈ રીડ તો રીડ નથી આવતું પણ રીડ આવશે કેમ રીડ આવશે પ્લુરલ થઈ જાય છે એક કરતા સંખ્યા વધી જાય છે નામની ત્યારે બદલાય છે તો થર્ડમાં શું કરી એસ અથવા ઈએસ ક્યારે વપરાય આ ધ્યાન રાખજો એસ અથવા ઈએસ તો ક્રિયાપદને અંતે આ ક્રિયાપદ છે અંતે એસ ડબલ એસ એસએચ સીએચ એક્સ કે ઓ આવેલ હોય ત્યારે એસ અથવા ઈએસ પ્રત્યે લાગે વોચ વોચીસ હિતેશભાઈ વોચ વોચ નહીં આવે વોચીસ આવે કેમ કે સીએચ છે તો તમારે ઈએસ લગાવો આ તમે 7મા ધોરણમાં નિયમો બધા શીખી ગયેલા છો હિતેશભાઈ રીડ સંસ્કૃત એવરીડે હવે એક કેટલાક પ્રશ્નો પૂછવા છે મારે હુ વડે પ્રશ્ન પૂછવો મેં હમણાં તમને સમજાવ્યું કે ભાઈ હુ વડે પ્રશ્ન પૂછવો છે તો તમે જાણતા છો હુ વડે મારે શું કરવું તો શું નીકળી જશે વ્યક્તિ વિશેષણ હુ રીડ્સ સંસ્કૃત બુક એવરી ડે હુ રીડ્સ સંસ્કૃત બુક एवरी डे देखो हु रीड संस्कृत बुक में एच के एस નો કોઈ ફરક નથી પડતો બીજું વાક્ય આવશે ત્યારે કંઈ ચેન્જિંગ થશે હવે હિતેશભાઈ દરરોજ વોટ વડે પ્રશ્ન પૂછવો છે મારે વોટ વડે તો દરરોજ હિતેશભાઈ શું વાંચે છે તો તમે શું નીકળશે સંસ્કૃત વોટ ડઝ Hiteshbhai what does Hiteshbhai read every day
જો અહીંયા કઈક છે વોટ ડઝ હિતેશભાઈ રીડ, હિતેશભાઈ દરરોજ શું રીડ કરે છે? તો સંસ્કૃત બુક. તો અહીંયા ડઝ એવરીડે શબ્દ છે, ડઝ પણ વાપરવો પડે. વોટ અને હિતેશભાઈ ની જગ્યાએ આપણે જે who ની અંદર હિતેશભાઈ નીકળી ગયા હતા, પણ આની અંદર ગુજરાતી તમે જ્યારે સમજો વોટ ડઝ હિતેશભાઈ રીડ એવરીડે, હિતેશભાઈ દરરોજ શું વાંચે છે? તો શબ્દ નીકળી જાય છે સંસ્કૃત બુક. હવે વ્યાજ વાળે પ્રશ્ન પૂછ્યો છે, પણ આમાં કોઈ સમય મેં આપ્યો નથી. તો મારે પૂછું સાહેબ, મારે કોઈ કહેશો તમે કે સાહેબ ધ્યાન વડે પ્રશ્ન પૂછવો હોય તો સાચી છે, પણ આમાં મેં કોઈ સમય લખ્યો છે કે ભાઈ હિતેશભાઈ રીડ સંસ્કૃત બુક ઇન ધ મોર્નિંગ એવરી ડે, શબ્દ આપ્યો તો કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં પણ આપણે જો વિચારીએ તો મેં તમને હુ, વોટ, વેર, વેન એવા ફક્ત 10 સેન્ટેન્સ બનાવવાના છે, વધુ નહીં. કેટલા સેન્ટેન્સ? 10 સેન્ટેન્સ. તમારે બુકની અંદર એક્ટિવિટી આપેલી છે, એમાંથી જ તમે લેજો. એક્ટિવિટી 2B માં 5 વાક્યો આપેલા છે. એ 5 વાક્યોમાં વોટ, વેર અને વેન વડે તમે બનાવીશું. નેક્સ્ટ ટાઈમ આવીશ, હું તમારા તમામ વાક્યો ચેક કરીશ.